टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં વિશેષ રજૂઆત સાથે હું છું જુહી ગાંધી। અમદાવાદની 7 સ્કૂલમાં સીડી પરથી ધક્કો લાગી જવાની બાબતમાં અદાવતને લઈને વિદ્યાર્થીની હત્યા કરી નાખવા સુધીનો કિસ્સો આજે ચર્ચામાં છે। મુસ્લિમ સમાજના ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીને સિંધી સમાજના 10મા ધોરણના વિદ્યાર્થીની હત્યા કરી નાખી છે। એક પરિવારે તેના આશાસ્પદ દીકરાને ગુમાવ્યો છે। બીજી તરફ આરોપી વિદ્યાર્થી પર પણ હત્યાનો ડાઘ લાગી ગયો છે। આવી ઘટનામાં તપાસ, ધરપકડ કે પછી સજા જેવી ન્યાયની પ્રક્રિયા તો તબક્કાવાર થઈ જ રહેવાની છે, પરંતુ અહીં સવાલ એ છે કે માનસિકતા ક્યાં જઈને પહોંચી છે? અત્યારે બાળકોના મનમાં કઈ માનસિકતા ઘર કરીને બેઠી છે? સ્કૂલમાંથી બાળકો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી કે પછી કોઈ પણ વિષય શીખી લેશે, પરંતુ તેને સંયમ, સંસ્કાર અને શિસ્તના પાઠ પરિવારે જ આપવા પડશે। સમાજની અને પરિવારની જવાબદારી બને છે કે પોતાના બાળકોને ક્રૂર કલ્ચરનો ભાગ બનતા અટકાવે। જરૂરી છે બાળકોની સંગત, વિચારો અને આચરણને સમજવાની, તેને યોગ્ય રસ્તો અને સાચી સમજ આપવાની, અને એટલે જ આ વિશે આજે ચર્ચા કરવી છે। આપણી સાથે 3 મહેમાનો જોડાયા છે। અવધેશભાઈ કાનગડ, જેઓ પ્રમુખ છે સ્વનિર્ભર શાળા મંડળના, પૂનમબેન પાંચાણી, જેઓ વાલી છે, અને ડોક્ટર રામાશંકર યાદવ, જેઓ મનોચિકિત્સક છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। સૌથી પહેલાં તો કારણ કે આપ એક વાલી છો પૂનમબેન, અને જે પ્રમાણે આ ઘટના બની છે, એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે અંગત અદાવતમાં ધક્કો મારવા જેવી સામાન્ય બાબતમાં, આપની પ્રતિક્રિયા આ ઘટનાને લઈ? પ્રતિક્રિયા એવું છે કે સવારમાં અમે 9 વાગ્યાથી બધા વાલી ત્યાં પહોંચી ગયા હતા, કારણ કે અનએક્સપેક્ટેડ કિસ્સો બન્યો છે જે બન્યો છે। અમે ધાર્યો નહોતો, કારણ કે ઘણા સમય પહેલા અમારી પાસે ઘણા બધા એવા કિસ્સા આવ્યા હતા। મારી 2 દીકરીઓ છે, બંને આ સ્કૂલમાં ભણી રહી છે, એક 10મા ધોરણમાં છે અને એક 6ઠ્ઠા ધોરણમાં છે। થોડા અઠવાડિયા પહેલા જયારે આ દીકરા સાથે નયન સાથે જ્યારે મગજમારી થઈ હતી, ત્યારે મારી દીકરીએ ઘરે આવીને મને કીધું હતું કે મમ્મી કે આજે તો આવી રીતના નયન સાથે થયું, નયન અને બીજા છોકરાઓ બધા ઝઘડ્યા અને ગાળમગાળી એકબીજાને કરતા હતા। ત્યારે મેં મારી દીકરીને એ બી કીધું કે આ વખતે તો સ્ટ્રિક્ટલી એક્શન લેવું જ પડશે, સ્કૂલમાં જઈને તારા જે બી ટીચર્સ છે, પ્રિન્સિપાલ છે, એને વાત કરવી જ પડશે, કારણ કે એની પહેલા પણ 2-3 વખત ફરિયાદ એવી ગાળમગાળીની, પછી અભદ્ર શબ્દો, ઘણીવાર ચાકુ છૂરા બેગમાંથી મળે છે, તો મારું મગજ તો ઓલરેડી ગયેલું જ હતું આ બાબતે। એટલે ફરિયાદ એ પહેલા તો ગઈકાલે એવો કિસ્સો બની ગયો કે જે વિચાર્યું જ નતું, જેનો ડર હતો, જેની બીક હતી, એ જ બન્યું કે એક દીકરાને આ રીતના કઈ રીતના એક 8 વર્ષનો 8મા ધોરણમાં ભણતો છોકરો મારી શકે। અને એટલી વિકૃતિ, ખાલી હું આ સ્કૂલના પ્રશાસન ઉપર આક્ષેપ નહીં મૂકું, આ બાબતે એ જે છોકરો છે એના વાલીગણનો બી એટલો જ વાંક છે, એટલા જ ગુનેગાર છે, કારણ કે એને કદાચ એના વાલી આટલી છૂટછાટ આપી હશે અને એ છોકરાનું ધ્યાન નહીં રાખ્યું હોય, નાનપણથી એની કેળવણી એવી રીતના થઈ હશે, અને પ્લસ સ્કૂલ પ્રશાસનનો વાંક તો છે જ, કારણ કે આવા તો કેટલાય કિસ્સા બનતા આવ્યા છે। લગભગ 2-3 વર્ષથી તો ખાસ 2-3 વર્ષથી એવા કિસ્સાઓ બની જ રહ્યા છે કે જેમાં છોકરાઓ અભદ્ર શબ્દો વાપરે છે, એકબીજાને બોલાવવા માટે બી ગાળમગાળીથી બોલાવે છે, ઝઘડા વગર બી એકબીજા સાથે ગાળમગાળીથી આ લોકો વાત કરતા હોય છે। એ સિવાય સ્મોકિંગ, સામે તમે જોશો તો ત્યાં બસ સ્ટેન્ડ બનાવેલું છે, તે પાનનો ગલ્લો છે, ત્યાં સ્મોકિંગ કરતા હું મારી દીકરીને ઘણીવાર લેવા આવું તો જો ત્યાં છોકરાઓ ઉભા સ્મોકિંગ કરતા હોય છે। સ્કૂલ બેગમાંથી ચાકુ છૂરા મળે છે, મોબાઈલ મળે છે, તો આ બધું ક્યાંથી આવે છે? કેમ સ્કૂલ વાળા ચેક કરતા નથી એ લોકોની બેગ્સ? અને કેમ જયારે આવા ઝઘડાને સ્વરૂપ મળે છે, ગાળમગાળી સ્કૂલમાં થતી હોય, મારામારી થતી હોય, ત્યારે સ્ટ્રિક્ટલી એક્શન લઈને કેમ સ્કૂલ વાળા સમાધાન નથી કરાવતા, કે એના પેરેન્ટ્સને કે વાલીઓને નથી બોલાવતા, કે જાણ નથી કરતા? એટલે ક્યાંક ને ક્યાંક એવું જ છે કે આ જે સ્કૂલ પ્રશાસન છે માત્ર ને માત્ર નોટો ગણવામાં રસ ધરાવે છે, ફીસ લેવામાં રસ ધરાવે છે, શિક્ષણના નામે ધંધો કરવામાં માને છે। એ લોકોને બાળકોના ભવિષ્ય સાથે કે વર્તમાન સાથે કે પછી એમની સુરક્ષા સાથે કંઈ જ લેવા દેવા નથી। અને આજે એક નયન ભોગ બન્યો છે, જો અત્યારે વિરોધ કરવામાં નહીં આવે, આમાં એક્શન લેવામાં નહીં આવે, તો આવા હજારો લાખો જેટલા બી ભણી રહ્યા છે સ્કૂલમાં, એમાં કોક ને કોક ભોગ બનતું જ રહેશે। અને આ વખતે જો સ્ટ્રિક્ટલી એક્શન લેવામાં નહીં આવે તો બની શકે બીજી અન્ય સ્કૂલો જે આ શિક્ષાના નામે ધંધો ચલાવે છે, તો એમને બી પ્રોત્સાહન મળે, અને કાલ ઉઠીને આવા નયનની જગ્યાએ મારી દીકરી બી હોઈ શકે અને અન્ય વાલીઓનો દીકરી બી હોઈ શકે। તો આમાં કડકમાં કડક પગલાં લેવા જ પડશે અને લઈશું જ આ બાબતે।
બિલકુલ, એટલે તમામ વાલીની, માત્ર આપની જ નહીં, તમામ વાલીની એવી ચિંતા છે કે હવે આગળ આ રીતની ઘટના ન બને, એને લઈ અને શું કરવું. અવધેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. અવધેશભાઈ, શાળાની બેદરકારી સ્પષ્ટપણે અહીંયા એટલા માટે કહેવી પડે કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે જે મૃતક છે એના મિત્રો દ્વારા કે અડધો કલાક સુધી એ કણસતો રહ્યો દર્દમાં, અને તેમ છતાં શાળા તરફથી કોઈ જ જાતનું હોસ્પિટલને લઈને કે પછી એમ્બ્યુલન્સને લઈને ફોન ન કરવામાં આવ્યો અને એને એ જ હાલતમાં છોડી મૂકવામાં આવ્યો. આ આખા કિસ્સામાં શાળાની બેદરકારી આપ કઈ રીતની જુઓ છો? જી નમસ્કાર બેન, પહેલાં તો નયન જે દીકરો આમનો ભોગ બન્યો છે એના પ્રત્યે હું મારી સંવેદના બતાવું છું. સમગ્ર શિક્ષણ આલમ એમની સાથે છે. શિક્ષણ વિભાગ પણ તપાસ અત્યારે કરી રહ્યું છે. ડિટેલ મને બહુ વિશેષ ખબર નથી કારણ કે જે વિડીયો અમે જોયા છે સોશિયલ મીડિયા કે ક્યાંક ન્યૂઝના પેટ્રોલથી જોયા છે કે જે દયનીય હતા, અને બાકી જે સાચી ઘટના શું બની છે, સ્કૂલની અંદર બન્યું છે કે સ્કૂલની બહાર બન્યું છે, એ હજી તપાસનો વિષય છે. કાયદો કાયદાનું કામ કરશે, પણ જો સ્કૂલની બેદરકારી હોય તો એના ઉપર શિક્ષણ વિભાગ પણ રસ લેશે. પણ આ બાબતે હું એક ખાસ એ વિશેષ કહેવા માગું છું કે વાલીઓએ પણ થોડું ચિંતન જરૂરી કરવું જોઈએ. એના બાળક ઉપર મોનિટરિંગ કરવું જોઈએ. એનો બાળક કઈ સંગતમાં બેસે છે, કેમની જોડે જાય છે, એ થોડી માહિતી રાખવી જોઈએ. પોઝિટિવ પેરેન્ટિંગ ક્યાંક ને ક્યાંક વાલીઓએ પણ કરવું પડે. આ વિષય એવો છે કે કોઈ તું તારું કર ને હું મારું કરવું એવો વિષય નથી. આ સમગ્ર સમાજ માટે એક ખૂબ ગહન ચિંતાનો વિષય છે કે આજના બાળકો જે સોશિયલ મીડિયાનો દુરુપયોગ છે, ગેમિંગ વેબસાઇટ એવી અલગ અલગ પ્રકારની આવે છે કે જે જોઈને એમના કુમળા માનસ ઉપર ખૂબ મોટી અસરો થાય છે. એટલે વાલીઓએ પણ આ બાબતે જાગૃત થવાની જરૂર છે. સંચાલકોએ પણ જાગૃત થવાની જરૂર છે. અને હું બેન સ્પષ્ટ કહીશ કે આજે શિક્ષક પાસે કોઈ પણ જાતનો ભાર રહ્યો નથી. પહેલાની શિક્ષણ વ્યવસ્થામાં આપને ખબર હતી કે શિક્ષક ઊભા રહેતા ને તો બાળકો સામે 100 મીટરે ઊભા ના રહી શકે. એવી વ્યવસ્થાઓમાં બધા ગુરુકુળ વ્યવસ્થામાં મોટા થયા છીએ. પણ જ્યારે આજે કોઈ શિક્ષક કાંઈ થોડું પણ વિદ્યાર્થીને ઠપકો આપે તો ત્યારે વાલી સંગઠનો, વિદ્યાર્થી સંગઠનો સ્કૂલે આવીને હોબાળો પહોંચાવે છે. એનું આ પરિણામ છે. શિક્ષકને જો થોડીક સત્તા આપવામાં આવે ને તો આવા કિસ્સાઓ આપણે અટકાવી શકીએ અને સારી સમજ વ્યવસ્થા આપણે ઊભી કરી શકીએ. બિલકુલ, એટલે આ જીવલેણ જે માનસિકતા હવે ધીમે ધીમે વધી રહી છે, ખાસ કરીને બાળકોમાં કે પછી આ પ્રમાણે વિદ્યાર્થીઓમાં, એ હવે એની પર બ્રેક લાગવી જરૂરી છે. આપણી સાથે ડૉક્ટર રામાશંકર યાદવ જોડાયેલા છે, મનોચિકિત્સક છે. ડૉક્ટર, સ્વાગત છે આપનું. અને જે પ્રમાણે આ આખો કિસ્સો આપણે જોયો એની અંદર એક 8મા ધોરણનો વિદ્યાર્થી 10મા ધોરણના વિદ્યાર્થીની હત્યા કરી દે, કઈ રીતની માનસિકતા છે ને પણ ધક્કો મારવા જેવી બાબતે, એવી તો કેવી બદલાની આગ. આજે માનસિકતા જે હોય છે બદલા લેવાની, એ 1-2 દિવસમાં ડેવલપ નથી હોતી. જેમ વાત થઈ કે વાલીઓએ ધ્યાન આપવાની ઘણી જરૂર છે. ઘણા ખરા કિસ્સામાં એવું થતું હોય છે કે બાળકની નાની નાની ભૂલો ઘણી વખત વાલી ધ્યાન નથી દેતા, અને બાળક કેવા ગ્રુપ સાથે જોડાયેલું છે, બાળક કેવા વિડીયો જોવે છે, બાળક કઈ પ્રવૃત્તિ કરે છે, બાળક વ્યસન કરે છે કે નથી કરતું, બાળકની નાની નાની ભૂલો ઘણી વખત જે વાલી તરીકે આપણે અવગણીએ છીએ, અને ઘણી વખત આવી નાની ભૂલો મોટી ભૂલોમાં ને પરિણમતી હોય છે. તો જો શરૂઆતમાં જો ધ્યાન આપવામાં આવે તો આવા કિસ્સાઓ બનતા અટકાવી શકાય છે. રિસેન્ટલી લગભગ કલાક પહેલા જ મારી એક વાલી સાથે વાત થઈ. મારી હોસ્પિટલ ત્યાંથી નજીકમાં જ છે. તો વાલીએ મને વાત કરી કે જે સ્કૂલની સામે જે બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડ ઉપર ઘણા બધા ન્યુસન્સ છેલ્લા 6-8 મહિનાથી થાય છે. પણ એ ઘણી વખત સ્કૂલ પ્રશાસન કે કોઈનાથી ધ્યાનમાં ના આવ્યું હોય, વાલીઓએ પણ ઘણી વખત ધ્યાન ના દીધું હોય કે મારું બાળક સ્કૂલથી છૂટ્યા પછી શું કરે છે. ઘણા બાળકો સ્મોકિંગ કરે છે, ઘણા બાળકો ન્યુસન્સ કરતા લોકોનું ગ્રુપ બનાવે છે. એટલે નાના નાના ન્યુસન્સ જે જાણવા મળ્યું મને, અમારા જાણીતા જે લોકો છે એ લોકોથી જાણવા મળ્યું કે ઘણા દિવસથી આવા ન્યુસન્સ એક જુદા જુદા ક્લાસમાં એક ગ્રુપ બન્યું છે. 8-10 બાળકોનું ગ્રુપ 8th સ્ટાન્ડર્ડમાં, 9th સ્ટાન્ડર્ડમાં, 10th સ્ટાન્ડર્ડમાં બન્યું છે. તો ઘણી વખત આવા ગ્રુપ બનતા હોય છે અને આવા નાના નાના કંઈક કોન્ફ્લિક્ટ થતા હોય છે, કંઈક વિવાદો થતા હોય છે. જો સ્કૂલ પ્રશાસન એ વિવાદો અને એ ગ્રુપ બનતું અટકાવે તો ઘણી વખત આવા બનાવો અટકાવી શકાય છે. સ્કૂલ પ્રશાસન સિવાયની જે મેઇન વાત છે એ ઘણી વખત વાલીઓ આપણું બાળક કયા સર્કલમાં છે,
અને કેવી સંગતમાં છે, વ્યસન કરે છે કે નહીં, એ નાની નાની બાબતો ચોક્કસ ધ્યાન રાખવાની જરૂર છે. અને કેટલીક માનસિક બીમારીઓ હોય છે, જેમ કે ઓપોઝિશનલ ડેફિયન્ટ ડિસઓર્ડર, કન્ડક્ટ ડિસઓર્ડર, એન્ટી સોશિયલ ટ્રેટ. આવા બાળકો ઘણી વખત આવા અને ઇમ્પલ્સિવ બદલા લેવાની ભાવના ધીમે ધીમે ડેવલપ થતી હોય છે. આ એજ ગ્રુપમાં ઘણી વખત ગાંજા લેતા જે છોકરાઓ હોય છે, ગાંજાનું સેવન કરતા છોકરાઓ અને વ્યસન લેતા છોકરાઓમાં ઘણી વખત અને ઇમ્પલ્સિવિટી વધી જતી હોય છે અને ઇમ્પલ્સ ઉપર કંટ્રોલ નથી રહેતો અને આવા બાળકોમાં બદલા લેવાની ભાવના જન્મતી હોય છે. તો બદલા લેવાની ભાવના પાછળ કેટલાક માનસિક કારણો હોઈ શકે, કેટલાક વ્યસન સાથે જોડાયેલા કારણો હોઈ શકે, કેટલીક સંગત અને ગ્રુપ સાથે જોડાયેલા કારણો હોઈ શકે. એટલે ઘણા બધા કારણો છે જેની ઉપર સ્કૂલ તંત્રે પણ ધ્યાન આપવાની જરૂર છે અને વાલીઓ પણ ધ્યાન આપવાની જરૂર છે. અને કદાચ કોઈ બીજા વ્યસન સાથે જોડાયેલા કે બીજા ફેક્ટર છે તો એની યોગ્ય સારવાર લેવાની પણ જરૂર છે. પૂનમબેન, કારણ કે આપની દીકરીઓ આ જ શાળામાં અભ્યાસ કરે છે, એટલે આપની પાસેથી એ સમજવું છે કે જે 8મા ધોરણનો આ જે મુસ્લિમ બાળક છે, જે વિદ્યાર્થી છે, એ કઈ રીતની માનસિકતા ધરાવતો હતો? કારણ કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એની વિરુદ્ધ ઘણી બધી વખત વાલીઓએ પણ ફરિયાદ કરી છે, અન્ય વિદ્યાર્થીઓએ પણ ફરિયાદ કરી છે, એની ઇન્સ્ટાગ્રામ ચેટ પણ સામે આવી છે. એટલે 8મા ધોરણનો બાળક જો ઇન્સ્ટાગ્રામ જેવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝ કરતો હોય તો પછી તો કહેવું શું? તમે ઇન્સ્ટાગ્રામની એની ચેટ જોશો તો એમાં એમની લુખ્ખી દાદાગીરી એમને બી દેખાય છે. ક્યાંક ને ક્યાંક મને તો એના મા બાપના સંસ્કાર જ લાગે છે આમાં. કારણ કે 1 મહિના પહેલા બી આની પાસે હથિયાર, ચાકુ છોરા પકડાયા હતા એના બેગમાંથી, જે અવારનવાર કોઈને ધમકી આપવાનું એનું ચાલુ જ હોય છે. અને એ નહીં, એના બીજા 5-7 ભાઈબંધ બી એમાં ઇન્વોલ્વ છે, ફ્રેન્ડ્સ. તો એ લોકો મળીને ક્યાંક દાદાગીરી કરવી, લુખાગીરી કરવી, લોકોને ધમકી આપી, હું મેં એસા કર ડાલુંગા, વૈસા કર ડાલુંગા. આ તો પહેલેથી ચાલતું હતું. અને મેં ઘણીવાર ફરિયાદ કરવાની કોશિશ બી કરી. જ્યારે ચાકુ છોરો ફર્સ્ટ ટાઈમ નીકળ્યા તો કે અમે સેલ્ફ ડિફેન્સ માટે રાખીએ છીએ. તમારે આટલા વેતિયા જેવાઓને સેલ્ફ ડિફેન્સની ક્યાં જરૂર છે? પહેલી વાત તો એ તમે સ્કૂલમાં આવો છો, ક્યાંય યુદ્ધ લડવા કે તમે યુદ્ધના મેદાનમાં નથી આવતા. બીજી વસ્તુ એ કે તમે તમારા મા બાપ છે એ શું તપાસ નહીં કરતા હોય કે તમે શું લઈ જાઓ છો શું નથી લઈ જતા? અને સ્કૂલ પ્રશાસનને બી એક જવાબદારી બને કે જ્યારે એક વખત મગજમારી થઈ, આટલી મોટી મેટર થઈ, તો ઘરનાને બોલાવીને સમાધાન કરાવવું, પ્લસ બાળકોના બેગ્સ ચેક કરવા. ઘણીવાર આવા કાને વાત પડતી હોય છે કે મેં તુજે માર ડાલુંગા, મેં એસા કર ડાલુંગા. આવા શબ્દોનો ઉપયોગ થતો હોય ત્યારે સ્કૂલ પ્રશાસને રિયલમાં સ્ટ્રિક્ટલી એને ધ્યાન દોરવું જોઈએ અને મગજમાં લેવી જોઈએ, એને લાઇટલી લેવાય નહીં. અને જ્યારે અમે વાત કરી પ્રશાસનને કે ભાઈ તમારે બેગ તપાસવી જોઈએ દરેકની, કારણ કે ઘડીકમાં મોબાઈલ નીકળે છે, ઘડીકમાં ડ્રગ્સ નીકળતા હોય છે, ઘડીકમાં પેલી પેન ડ્રાઈવ નીકળતી હોય છે એ લોકોમાં, અને છૂરા ચાકુ હથિયારો નીકળતા હોય છે. એટલે અમે જ્યારે વાત કરી તો કે અમે બધાના બેગ તપાસવા બેસી, હજારોની સંખ્યામાં અમારી પાસે સ્ટુડન્ટ છે. તો હજારોની સંખ્યામાં સ્ટુડન્ટ છે, તમારી જો કેપેસિટી નથી તો આટલી બધી સંખ્યામાં તમે સ્ટુડન્ટ જ ના કરો. અને જો કરો છો તો સ્કેનર મશીન લાવી દો. ફીસ તો આખી દુનિયાભરની તમે લોકો લો છો. હેલ્થના નામે તમે 100 રૂપિયા હમણાં ઉઘરાયા છે, તો હેલ્થના નામે તમે 100 રૂપિયા લો છો. તો જે માણસના જીવનની જ સિક્યોરિટી નહીં તો તમે હેલ્થના નામે શું કરવા પૈસા લેતા હશો? વાતે અઠવાડિયું થાય નહીં તમે પૈસા, મતલબ તમે નોટો ગણવામાં જ ઇન્ટરેસ્ટેડ છો. બાકી બાળકનું જે થાય એ થયું જાય એમાં કોઈ એ લોકોને ઇન્ટરેસ્ટ નથી. જ્યારે આ ઘટના ઘટી, જ્યારે એ દીકરો ઘાયલ ઇન્જરી સાથે જ્યારે ગેટ ઉપર આવ્યો, આપણે સ્કૂલની ગેટ ઉપર, ત્યારે 20-25 મિનિટ એ છોકરો તડફડિયા ખાતો રહ્યો. પણ સિક્યોરિટી વાળાએ જોયું તો એને જરૂરી ના સમજ્યું કે અમે એમ્બ્યુલન્સને ફોન કરીએ, ડાયરેક્ટ જઈને ટીચર્સને જાણ કરી, ટીચર્સે પ્રિન્સિપાલને જાણ કરી. બધા એવિડન્સ છુપાવવાની કોશિશ કરી રહ્યા હતા, મને જાણવા મળ્યું એ પ્રમાણે. પણ કોઈએ એને હોસ્પિટલ લઈ જવાનું કે એની સાથે જે બન્યું એની માટેનું દુઃખ નહોતું, પણ આ બધાને ચિંતા હતી કે ક્યાંક અમારી સ્કૂલ હવે બદનામ થશે, અમારી સ્કૂલ ઉપર હવે આક્ષેપો મુકાશે. પણ જો કદાચ એ સમયે એ દીકરાને જો એ લોકો એમ્બ્યુલન્સ બી નહીં, પોતાની જ ગાડીમાં નજીકના દવાખાનામાં સારવાર માટે લઈ ગયા હોત તો બની શકે કે એ દીકરો આપણી સમક્ષ અત્યારે હયાત હોય. કારણ કે એનું મોતનું બીજું કારણ એ કહેવામાં આવ્યું છે કે એ દીકરાને ચાકુ છોરાથી ઇન્જરી થઈ હતી, પણ સાથે બ્લીડિંગ બી એટલું બધું થઈ ગયું કે જેના લીધે એને જે બોડીના પાર્ટ્સ છે વર્ક કરતા બંધ થઈ ગયા. જો એને વહેલા લાવવામાં આવ્યો હોત તો એનું બ્લીડિંગ એટલું બધું ના થયું હોત અને એ દીકરો કદાચ આપણી વચ્ચે હયાત હોત. પણ હવે જે થઈ ગયું છે એને નકારી નથી શકતા. પણ હું ઈચ્છું છું કે હવે ફરી આ ઘટના ના ઘટે, આ દીકરાને ન્યાય મળે, આ દીકરાની બલી વેસ્ટ ના જાય. એટલા માટે આ પ્રશાસન સામે કડક પગલાં લેવા જ જોઈએ, જેમાં ન્યાયતંત્ર, સરકાર અને વાલીગણને બી મારી અપીલ છે કે આ વખતે આપણે 1 ના 2 નહીં થઈએ અને આપણે બધા ન્યાયની માંગણી કરશું. 4 દિવસ વાતો કરીને ખાલી ફેલાઈને બંધ થઈ જઈએ એવું નહીં, આપણે બધા એક્શન લેશું ને અમે એક્શન લેશું જ આમાં. બિલકુલ અવધેશભાઈ, કારણ કે વાલીઓમાં ભારે રોષ છે, શાળાએ પણ અમુક નિયમોનું પાલન કરવું જોઈએ કે પછી નવા નિયમો એવા બનાવવા જોઈએ જેના કારણે આ પ્રમાણેની ઘટના ન થાય? અને સાથે સાથે આ જે વિદ્યાર્થી છે
એના જેમ પૂનમબેન કહી રહ્યા છે કે એના બાકીના 5-7 મિત્રો પણ એવા છે કે જેમની સંગતમાં રહી અને આ પ્રમાણેની પ્રવૃત્તિને અંજામ આપવામાં આવે છે, તો ફ્રેન્ડ સર્કલ કઈ રીતે ચૂઝ કરવું એ પણ કેટલું મહત્વનું છે, ખાસ કરીને આ ઉંમરમાં? બેન, મેં પહેલાં જ વાત કરી કે પોઝિટિવ પેરેન્ટિંગ બાળકનું ખૂબ જરૂરી છે. બાળક કઈ માનસિક હાલતમાં છે એ સ્થિતિ ખરેખર એના પેરેન્ટ્સે જોવાની જરૂર છે. સ્કૂલોએ પણ પોઝિટિવ એપ્રોચ રાખી અને અમે તો અહીંયા શિક્ષણમાં વ્યવસ્થાઓ ગોઠવી છે. અમે મનોચિકિત્સકને પણ હાયર કરીએ છીએ. સમયાંતરે એમનું પણ કાઉન્સેલિંગ અમે કરતા હોઈએ છીએ. પણ રાજ્ય સરકારને પણ હું વિનંતી કરું છું કે કોઈ એવો નિયમ બનાવે કે જે આપણે ધારો કે સીસીટીવી ને એ બધી વ્યવસ્થાઓ તો છે જ લગભગ સ્કૂલોમાં બધી, પણ ક્યાંક શિક્ષકને અમુક હક આપવામાં આવે કે ભાઈ એમની બેગ ચેક કરી શકે, એમને ઠપકો થોડો આપી શકે, તો અમુક પ્રશ્નો છે ને એ પૂરા થઈ જાય છે. અને બાકી આ વિષય છે એ સમગ્ર શિક્ષણ જગત માટે, આમાં કોઈ વાલી અલગ છે, સંચાલકો અલગ છે, બીજા લોકો અલગ છે એવું નથી. બધા માટે આ ચિંતનનો વિષય છે. અને બેન, એક ખાસ નિયમ છે જેમની લગભગ કોઈને ખ્યાલ છે નહીં, ખબર નહીં, કે કોઈ પણ સ્કૂલ કેમ્પસ હોય એની 200 મીટરની એરિયામાં ક્યાંય પણ પાનના લારી ગલ્લા, સિગરેટનું વેચાણ, ટોબેકોનું વેચાણ એ પ્રતિબંધિત છે. તો એના ઉપર સરકારને હું ખાસ ગૃહ વિભાગને કહેવા માંગુ છું કે એમના ઉપર એક્શન લઈ, જો કોઈ સ્કૂલની આસપાસમાં આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય તો એમને આપણે બંધ કરાવવી જોઈએ. અને બીજું એક સૂચન એ પણ છે કે જ્યારે સ્કૂલનો છૂટવાનો સમય હોય ત્યારે પોલીસનું પેટ્રોલિંગ થોડું સખ્ત થઈ જાય. પોલીસ પેટ્રોલિંગમાં ધ્યાન આપે કે ગ્રુપ્સમાં કોઈ બાળકો ન્યુસન્સ ફેલાવતા હોય તો એને ઠપકો આપવાનું કામ પણ પોલીસે કરી શકે છે અને શિક્ષક પણ એ કામ કરી શકે. એવી કાયદામાં કંઈ જોગવાઈ બને તો આવા પ્રશ્નો આપણે નિવારી શકીએ. બિલકુલ ડૉક્ટર, આવા કિસ્સામાં આ પ્રમાણે જે વિદ્યાર્થી છે જેણે અન્ય વિદ્યાર્થીની હત્યા કરી દીધી, આવામાં પારિવારિક ઉછેર કેટલો મહત્વનો છે? ઘણીવાર એવું થાય કે આપણે જે ઘરમાં જોઈએ એ જ આપણામાં કેળવણી સ્વરૂપે આવે અને એ જ આપણે આચરણમાં પણ લઈએ, એટલે એ પણ કેટલું મહત્વનું બની જાય? તો હંમેશા રહેવાનો. એટલે પારિવારિક જો માહોલ સારો ના હોય, બેડ પેરેન્ટિંગ હોય, ઘણી વખત પેરેન્ટ્સના જ કોન્ફ્લિક્ટ હોય, જો ફાધરને કોઈ સબસ્ટન્સનો યુઝ હોય કે જેમ કે આલ્કોહોલ છે, ગાંજો છે, અને ફાધર હંમેશા મમ્મી સાથે કે બીજા ફેમિલી મેમ્બર સાથે કોન્ફ્લિક્ટ કરતા હોય, ફાધર બાળકોને ઘણી વખત મારતા હોય, તો ઘણી વખત ફેમિલી એન્વાયરમેન્ટ જો કોન્ફ્લિક્ચ્યુઅલ હોય, લડાઈ ઝઘડા વાળો હોય, મારામારી વાળો હોય, સબસ્ટન્સ યુઝ વાળો હોય, તો ચોક્કસ ફેમિલી એન્વાયરમેન્ટ જો નેગેટિવ હોય તો આવા બાળકો ઉપર ઇફેક્ટ પડતી હોય છે. એટલે પેરેન્ટિંગનો રોલ હંમેશા રહેવાનો. અને આવા કિસ્સાઓ જો કદાચ તમે આ છેલ્લા 4-5 વર્ષમાં જોયા હોય તો આ સાઈડની સ્કૂલોમાં ઘણી વખત ઈ સિગારેટ મળવું, પછી ગાંજાનો યુઝ કરવું, એવા ઘણા કિસ્સાઓ આ બાજુની સ્કૂલોમાં કે આ એજના જે અને 8મા થી 12મા ધોરણના સ્ટુડન્ટોમાં ઘણા બનતા હોય છે. આ કિસ્સો જે છે, ખૂનનો જે કિસ્સો છે એ અત્યારનો છે, પણ વ્યસન વાળો કિસ્સો અને લડાઈ ઝઘડા વાળા કિસ્સા આ બાજુ પૂર્વ વિસ્તારમાં ઘણી વખત બનતા હોય છે. તો જેમ વાત કરી કે સ્કૂલની આસપાસ વ્યસનવાળી વસ્તુનું કે જે ગલ્લા છે જે વેચાણ થાય છે સબસ્ટન્સનું, ઘણી વખત આ લોકો ભાંગની ગોળીઓનું સેવન પણ કરતા હોય છે. તો સ્કૂલની આસપાસનું જે માહોલ છે એ થોડું સુધારવાની જરૂર છે. ઘરની માહોલ સુધારવાનું જરૂરિયાત પણ છે. અને જો ઘરનું માહોલ સારું ના હોય, બાળકની નાની નાની ભૂલો જ્યારે થાય છે ત્યારે ઘણી વખત પેરેન્ટ્સ જ એ ભૂલોને છુપાવે છે. જો નાની નાની ભૂલો, ઘણી વખત આ છોકરાની બેગમાંથી ગાંજો મળે છે, ભાંગ મળે છે, તો પેરેન્ટ્સ જ ચલાવી લે છે. જ્યારે એ ઇમ્પલ્સિવ બિહેવ કરવા લાગે છે, જ્યારે એ લડાઈ ઝઘડા કરવા લાગે છે, જ્યારે મારામારી કરવા લાગે છે, જ્યારે ઘર છોડીને જાય છે, ત્યારે ઘણી વખત એની પર્સનાલિટીમાં 1-2-3 વર્ષના ચેન્જીસ આવે છે. ત્યારે ઘણી વખત સારવાર માટે લાવતા હોય છે. પણ શરૂઆતથી જો પેરેન્ટ્સ ધ્યાન આપે અને શરૂઆતથી જો જરૂર પડે તો આવા કેટલાક નેગેટિવ બિહેવિયર માટે ટ્રીટમેન્ટ કરવામાં આવે તો ચોક્કસ આવા મોટા બનાવો બનતા અટકાવી શકાય. નાના બનાવોને જો છુપાવવામાં આવે, જો ઘરનો માહોલ સુધારવામાં ના આવે તો આવી શરૂઆતની નાની ભૂલો પાછળથી મોટી ભૂલોમાં પરિણમે છે. અને ઘણી વખત પેરેન્ટ્સને આ જ વસ્તુ નથી સમજાતી કે નાની ભૂલોમાં ધ્યાન આપવું સૌથી વધારે જરૂરી છે. માહોલ સુધારવું સૌથી વધારે જરૂરી છે. નાની ભૂલો નહીં સુધારીએ, માહોલ નહીં સુધારીએ, નાની ભૂલો જ્યારે ફ્યુચરમાં મોટી ભૂલમાં પરિણમે છે ત્યારે એની કિંમત બધાએ ચૂકવવી પડે છે. બિલકુલ પૂનમબેન, કારણ કે કોઈ પણ
વાલી કે કોઈ પણ માતા પિતા ક્યારે એવું નહીં ઈચ્છે કે એમનો દીકરો કે એમની દીકરી અવળા રસ્તે જાય, ખોટા રસ્તે જાય, ડ્રગ્સ લે, દારૂ પીવે, સિગરેટ પીવે કે કંઈ પણ એવું ખરાબ કરે જે સમાજ માટે પણ કલંકરૂપ છે, પોતાના માટે પણ કલંકરૂપ છે અને સાથે સાથે પરિવાર માટે પણ. એક વાલી તરીકે આપ કેવી રીતે આ કિસ્સાને જુઓ છો? કારણ કે એના પરિવારનો આમાં, કારણ કે પરિવારને કદાચ નહીં ખબર હોય કે એમનો દીકરો શાળાએ જઈને શું કરે છે, બદમાશી કરે છે, ઝઘડો કરે છે, કોઈને ધમકીઓ આપે છે કે પછી આ પ્રમાણે હત્યા સુધીની ઘટના સુધી પહોંચી જાય છે. એટલે આમાં પરિવારનો કેટલો વાંક? પરિવારનો હું તો બંનેને સ્કૂલ પ્રશાસન અને પરિવારનો સરખો વાંક જ ગણીશ. એનું કારણ છે કે આપણા પેરેન્ટ્સ તરીકે આપણા જે સંતાન છે એની જવાબદારી આપણી હોય છે અને કહેવાય છે કે મા બાપ પછી ગુરુનું ત્રીજું સ્થાન હોય છે કે ગુરુ મા બાપ જેટલું પોતાના બાળકનું વિચારે છે, ભવિષ્યનું વિચારે છે, એના પછી એને આગળ વધારવાનું કામ ગુરુ કરે છે. પણ આ જે પરિસ્થિતિ છે, અત્યારની જનરેશન લોકો મોબાઈલ ઓરિએન્ટેડ થઈ ગયા છે. ખાસ કરીને માતા પિતા છે, બાળકો છે, બાળક તમે જોશો તો મોબાઈલ વગર ખાતું બી નથી. પછી પબજી જેવી ગેમ્સ છે જે મગજની વિકૃતિઓ ફેરવી દે એવી ગેમ્સ રમતા હોય છે. એ સિવાય તમને એક ખાસ વાત કરું કે મા બાપ અત્યારે એટલા બિઝી થઈ ગયા છે અને બિઝીની સાથે સોશિયલ મીડિયા સાથે એટલા કનેક્ટેડ કે એમને પોતાના બાળક શું કરે છે એ ખબર જ નથી હોતી. કે બાળક સ્કૂલે જાય છે તો એને કોઈ ટોર્ચર નથી કરતું, બાળક પ્રોપર ભણે તો છે ને, બાળક સ્કૂલ જઈને શું કરે છે, ટીચર્સને મળવું, પ્રિન્સિપાલને મળવું, એવું ક્યારેય કરતા નથી. એટલે સરખો વાંક પેરેન્ટ્સનો બી એટલો છો. બીજી વસ્તુ કે આપણે આપણા બાળકોને શા માટે સ્કૂલ મોકલીએ છીએ? એના ભાવિ ભવિષ્ય માટે, કે એનું ઉજ્જવળ ભવિષ્ય થાય, આપણા ઘડપણની લાઠી બને, આપણું ભવિષ્ય એનાથી સંકળાયેલું હોય છે. પણ જ્યારે આવી જે સિસ્ટમ થઈ રહી છે અત્યારે, જે બાળકોની વિકૃતિઓ થઈ રહી છે, આપણા દીકરાઓની કે દીકરીની સેફટી નથી સ્કૂલે મોકલીએ, હવે તો આપણને બીક લાગશે કે સ્કૂલે ગયા પછી આપણો દીકરો કે દીકરી પાછી આવશે કે નહીં. એટલે આ જે સવાલ ઉભો થઈ ગયો છે, એટલે આમાંથી જો આવું ચાલતું રહ્યું તો આપણા બાળકનું ભવિષ્ય ક્યારેય સ્કૂલ દ્વારા નહીં બને, કે શિક્ષણ એને પ્રોપર રીતે મળશે નહીં, સંસ્કાર નહીં મળે, ડિસિપ્લિન નહીં મળે. પણ એક વસ્તુ હું તમને કહીશ કે જો આવું ને આવું ચાલતું રહ્યું તો આપણો બાળક ભણ્યા પછી ડોક્ટર, એન્જિનિયરના બદલે એક લુખ્ખો, ગુંડો કે એવો જ વ્યક્તિ થઈને બહાર આવશે. બાકી આપણે જે એન્જિનિયર, સાયન્ટિસ્ટ ને ડોક્ટરના સપના જોઈએ છે એ ધર્યા રહી જશે. એ બી આપણો દીકરો કે દીકરી હયાત હશે તો. એટલે આપણે આ બધામાં એક જણ ઉપર આક્ષેપ મૂક્યા વગર જે ખોટું થઈ રહ્યું છે એના ઉપર ફોકસ કરીએ. એમાં પેરેન્ટ્સ બી આવી ગયા, સ્કૂલ પ્રશાસન બી આવી ગયા. માત્ર એક 7th ડે સ્કૂલ પૂરતી વાત નથી, આ દરેક સ્કૂલની વાત છે કે જ્યાં શિક્ષાના નામે માત્ર ને માત્ર ધંધો કરવામાં આવે છે અને બાળકો ઉપર ફોકસ કરવામાં નથી આવતું. એટલે આપણે બધાએ જ્યાં ખોટું થઈ રહ્યું છે ત્યાં આપણે બધાએ મળીને એના સામે એક્શન, કાયદાકીય પગલાં લેવા જોઈએ. બિલકુલ અવધેશભાઈ, કારણ કે પૂનમબેન કહી રહ્યા છે કે શાળા હવે કદાચ કમાણીના ધંધા તરીકે જ શિક્ષણને લઈ રહી છે. મન ફાવે એવી ફી ઉઘરાવવામાં આવે છે, મન ફાવે એ રીતના ચાર્જીસ વસૂલવામાં આવે છે, પણ જ્યારે સામે સેફટીની વાત હોય કે પછી બાળકના ફ્યુચરની વાત હોય ત્યારે પછી આ જે 7th ડે સ્કૂલની ઘટના છે ત્યાં આવીને જ બધું ઊભું રહી જાય છે. એટલે આ બધામાં શાળાએ હવે આગળ કઈ રીતની કાર્યવાહી કરવી જોઈએ? માત્ર 7th ડે શાળા નહીં, બાકીની તમામ શાળાએ હવે કઈ રીતનું એવું કાર્ય કરવું જોઈએ, એવા કઈ રીતના પગલાં ભરવા જોઈએ કે જેના કારણે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય? બેન, મને લાગે છે કે આ વિષય અલગ દિશામાં જઈ રહ્યો છે. કોઈ આમાં શાળાની કમાણી, ધંધો એવો કોઈ વિષય નથી. વિદ્યાર્થીની સેફટી, સુરક્ષાનો વિષય છે, એના ઉપર આપણે ચર્ચા કરીએ. રહી વાત શાળાના ફીસ નક્કી કરવાની, તો રાજ્ય સરકાર દ્વારા FRC અમલમાં છે. એમાં શાળાઓના હિસાબ ચેક કરવામાં આવે છે અને એ જ મુજબ એમને ફી આપવામાં આવે છે. એટલે શાળાના ફી ઉપર રાજ્ય સરકારનું નિયંત્રણ છે. પણ આ વિષય આખો અલગ છે. હું તો એમ માનું છું કે આ વિષય આમાં આવવો જ ન જોઈએ. આપણે બધાએ સાથે મળીને એવું ચિંતન કરવું પડશે કે એવા શું પગલાં ભરી શકીએ જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને. સેફટી પ્રોવાઈડ કરવાની જવાબદારી શાળાની પણ છે ને. શાળાની ટ્રસ્ટ કરી અને બાળકને શાળામાં મૂકે, શાળાની શાખ જોઈને શાળામાં મૂકવામાં આવે અને 8-9 કલાક સુધી પોતાના બાળક ત્યાં જ રહે, શું શીખે છે, શું નથી શીખતા, એ જવાબદારી શાળાની નથી જોવાની? બેન, શાળાની 100% જવાબદારી છે. હું એમ નથી કહેતો શાળાની જવાબદારી નથી. સેફટી ઇઝ ધ ફર્સ્ટ પ્રાયોરિટી ઇન ધ સ્કૂલ. પછી બીજા બધા વિષય આવે.
પણ ક્યાંક ને ક્યાંક આમાં શું ચૂક રહી ગઈ છે, અને મેં તમને વાત કરી એમ કે શિક્ષક પાસે હવે કોઈ પાવર રહ્યા નથી. શિક્ષકની મર્યાદા કોઈ પેરેન્ટ્સ છે એ ઘણી બધી વખત જાળવતું નથી. નાની એવી વાતમાં ક્યારેક શિક્ષક ગુસ્સે ભરાઈને કંઈ પણ વધારાનું વર્ક આપ્યું હોય, કંઈ પણ નાની એવી સજા કોઈ આપી હોય, બહાર બેસવાનું કીધું હોય, એ બાબતમાં પણ વાલીઓ ઉશ્કેરાય અને શિક્ષક ઉપર હુમલા કરે છે. એવી ઘટનાઓ પણ સામે આવે છે. એટલે આપણે સંયુક્ત શિક્ષણ વિભાગ, વાલી અને સંચાલકો આ ત્રણેય સંયુક્ત આપણે કામ કરી અને આવા બનાવો ભવિષ્યમાં ના બને એની ઉપર ચિંતન 100% કરવું જરૂરી છે. ઓકે ડૉક્ટર, આપની પાસે આવું કારણ કે અત્યારે જેમ પૂનમબેને પણ કહ્યું કે અત્યારે જ્યાં સુધી મોબાઈલ ન બતાવો કે સોશિયલ મીડિયા પર રીલ ન બતાવો ત્યાં સુધી નાનું બાળક પણ જમતું નથી. એટલે આ તો 8મા ધોરણનું બાળક હતો, એની ઇન્સ્ટાગ્રામ ચેટ સામે આવી છે. સોશિયલ મીડિયાનો આમાં આખો કઈ રીતનો રોલ આપ જોઈ રહ્યા છો? સોશિયલ મીડિયાના રવાડે ચડીને પણ માનસિકતા ચેન્જ થઈ હશે કે પછી જે બધા આપણે પિક્ચર જોઈએ છે, મૂવી જોઈએ છે, સિરીઝ જોઈએ છે, એમાં પણ જે પ્રમાણે ઘાતકી સીન્સ બતાવવામાં આવે છે એની પણ માનસ પર અસર થઈ હશે? આપણે જે વસ્તુ સોશિયલ મીડિયા ઉપર જોઈએ છે, વિડીયોમાં જોઈએ છે, એની ચોક્કસ આપણા મગજ ઉપર ઇફેક્ટ થતી હોય છે. આપણે જે વસ્તુ રિપીટેડલી જોતા હોઈએ છીએ, ઘણી વખત આપણે એવા લોકો સાથે જોડાણ વધતું જાય છે. ઇમ્પલ્સિવ બિહેવિયર કરતા જોડાયેલા ઘણા બધા ગ્રુપ હોય છે, સોશિયલ મીડિયાના થ્રુ આવા ગ્રુપ સાથે જોડાતા હોય છે. એક 11મા સાયન્સની વિદ્યાર્થીની છે, આવા કેટલાક સોશિયલ મીડિયા ચેટના થ્રુ આવા કેટલાક ગ્રુપ સાથે જોડાઈ ગઈ, જ્યાં મલ્ટિપલ સબસ્ટન્સ લેતા હતા. 11 સાયન્સની છોકરી, બહુ બ્રિલિયન્ટ છોકરી, આવા ગ્રુપ સાથે જોડાઈ ગઈ અને પેરેન્ટ્સને ખબર જ ના પડી. પેરેન્ટ્સને જ્યારે ખબર પડી, જ્યારે અમુક ઘટના બન્યા પછી ખબર પડી કે આ છોકરી આવા ગ્રુપ સાથે જોડાયેલી છે, અને ડ્યુરિંગ ધ થેરાપી સેશન એણે એવી વાત કરી કે એ છેલ્લા 1 વર્ષથી આવા ગ્રુપ સાથે જોડાયેલી છે અને જુદા જુદા સબસ્ટન્સ, જુદા જુદા તમે નામ પણ નહીં સાંભળ્યા હોય એવા વ્યસનવાળી વસ્તુ ટ્રાય કરી ચૂકી છે એક વખત. તો ઘણી વખત આવા ગ્રુપ સાથે જે જોડાણ આવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કારણે થતું હોય છે, એ ઘણી વખત આ બાળકોને એક જોખમી પ્રવૃત્તિ તરફ લઈ જતું હોય છે. ઘણી વખત વાયલન્ટ વિડીયો ગેમ જે છે, જેને સાથે જોડાયેલા કિસ્સા પાછમાં આપણે ઘણા બધા સાંભળેલા હોય છે. તો સોશિયલ મીડિયાનો જ્યારે મિસયુઝ થવા લાગે છે, ખોટો યુઝ કરવામાં આવે છે, જ્યારે ખોટી સંગત અને ખોટા ગ્રુપ સાથે જોડાણ કરવામાં આવે છે, ત્યારે ચોક્કસ આ વસ્તુ નુકસાનકારક હોય છે અને ઘણી વખત પેરેન્ટ્સને ખબર જ નથી પડતી. બાળક સોશિયલ મીડિયાનો કેટલું યુઝ કરે છે, શું યુઝ કરે છે, આજકાલ મોટા ભાગના પેરેન્ટ્સ જાણતા નથી. તો સોશિયલ મીડિયાનો જ્યારે પણ દુરુપયોગ થશે અને ખોટા ગ્રુપ સાથે જોડાણ થશે, તો ચોક્કસ કંઈક ને કંઈક આવા ગ્રુપ સાથેનું જોડાણ પાછળથી જોખમી નીવડી શકે છે. અને જે વિડીયો જે છે, ઘણા બધા વિડીયો જે જોવાતા હોય છે, વાયલન્ટ વિડીયો જે જોવાતા હોય છે, એની પણ ઇમ્પલ્સિવિટી વધારવામાં અને કેટલીક માનસિક તકલીફો વધારવામાં, જ્યારે બાળક માનસિક રીતે ડિસ્ટર્બ હોય છે અને જ્યારે આવી વિકૃત કે મારઝૂડવાળી એ વસ્તુ જોવે છે, ત્યારે ઘણી વખત સેલ્ફ હાર્મ કે પોતાની જાતને નુકસાન કરવું કે બીજાને નુકસાન કરી, આવી બંને ઘટનાઓ ઘણી વખત આવા વિડીયો સાથે જ્યારે મૂડ ડિસ્ટર્બ થતું હોય છે, માનસિક રીતે ડિસ્ટર્બન્સ આવતું હોય છે, ત્યારે આવી બંને ઘટનાઓ બનતી હોય છે. ઘણા ખરા કિસ્સામાં બાળક પોતાની જાતને પણ નુકસાન કરે છે, જ્યારે એની પાસે એટલી માનસિક સારી સ્થિતિમાં ના હોય કે પોતાની જાતને કંટ્રોલ કરી શકે કે પોતાની જાતને હેન્ડલ કરી શકે. તો ઘણી વખત આવા બાળકો પોતાની જાતને પણ નુકસાન કરતા હોય છે. તો બંને ટાઈપની ઘટના બનતી હોય છે, કાં તો પોતાની જાતને નુકસાન કરવું અથવા તો આવા ઇમ્પલ્સિવ બિહેવિયર કરીને બીજાને નુકસાન કરવું. અને જે વ્યસનવાળા, જે આ છોકરાના વિડીયો કે સોશિયલ મીડિયા સાથે જોડાયેલી ચેટ છે, એ કદાચ ચેટ અત્યારે લોકોના ધ્યાનમાં આવી. આવા બિહેવિયર જે પહેલાથી કરે છે, આવા ગ્રુપ સાથે જોડાયેલો જે રહે છે, આવા નાના ઇમ્પલ્સિવ બિહેવિયર, ઘણી વખત આવા છોકરાઓ ગાંજો અને ભાંગની ગોળીનું સેવન કરવાના કારણે આવી ઇમ્પલ્સિવિટી વધી જાય છે. ઘણી વખત રીલ્સ બનાવવાનું જે ટ્રેન્ડ વધતું જાય છે, રીલ્સમાં જોખમી રીલ્સ બનાવવાનું ટ્રેન્ડ પણ વધતું જાય છે અને જોખમી રીલ્સ બનાવવાના, સ્ટન્ટ કરવાના ચક્કરમાં ઘણા બાળકો પોતાનું જીવ ગુમાવતા હોય છે. તો સોશિયલ મીડિયા સાથે જોડાયેલું ઘણી વખત પોતાની જાતને નુકસાન અથવા તો બીજાને નુકસાન કરતી ઘટનાઓ વધવાની શક્યતા ચોક્કસ રહેશે જો તમે એનો દુરુપયોગ કરશો તો. બિલકુલ. આશા રાખીએ કે પીડિત પરિવારને ન્યાય મળે અને ફરીથી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય. આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.